હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 ની અંદર જે સ્વાધ્યાય 1.3 છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. તો આના જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તે પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 9 અને તેનું ચેપ્ટર નંબર 1 તમને ત્યાં જોવા મળી જશે અને એની અંદર પેલા ચેપ્ટરના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેજો. તો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.3 અને એનો દાખલા નંબર 4 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 0.999 આવું કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે છે ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? ખરેખર આપણે ઉત્તર જ્યારે આવશે ને ત્યારે કહેશો કે એમાં શું કોઈ આશ્ચર્ય પમાડે એ પ્રકારનો કોઈ ઉત્તર છે કે નથી. તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની ચર્ચા કરો. શિક્ષક સહ અધ્યાય એટલે કે તમારા જે સાથે ભણનારા વિદ્યાર્થીઓ છે એની સાથે ચર્ચા કરવાનું કીધું છે. તો સૌપ્રથમ તો જે તમને આની અંદર માહિતી આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું. તો જો સૌપ્રથમ આપણે એનું સાદું રૂપ આપીએ તો હું અહીંયા ધારણા કરી લઉં છું કે ધારો કે x બરાબર 0.999 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે. આને કહી દઉં સમીકરણ નંબર 1. આ પ્રકારનું પેલા ચાલુ રહે ને એને આપણે સમીકરણ 1 કીધું. અને આમાં જો આપણે જોવા જઈએ તો આ જે માહિતી આપેલી છે આવું જ થશે 0.912 કેમ કે એની અંદર જે 9999 છે એ કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે છે. એટલે આની અંદર પોઈન્ટ પછી કેટલા આંકડાની ઉપર 12 છે તો કે એક આંકડાની ઉપર 12 છે એટલે એકની પાછળ કેટલા મીંડા આવવા જોઈએ? 1. એટલે કે 10 વડે આ જે સમીકરણ છે એને આપણે ગુણવું પડશે. એટલે હું અહીંયા લખું છું સમીકરણ 1 ને 10 વડે ગુણતા. હવે જે સમીકરણ 1 છે એને હું કેટલા વડે ગુણીશ? 10 વડે ગુણીશ. હવે એને જો 10 વડે ગુણો એટલે અહીંયા શું થઈ જશે? 10x બરાબર આને 10 વડે ગુણે એટલે એક પોઈન્ટ આગળ આવી જશે 9.999 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. આને કીધું સમીકરણ નંબર 2. હવે આમાંય તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા તો તમે આવવા દીધું તો 9.99 ના થાય. પણ આપણે અહીંયા શું છે કે કન્ટિન્યુઅસલી 9 ચાલુ જ રહે છે અને બાદબાકી કરવી સહેલી પડે ને એટલે પોઈન્ટ પછી સરખા આંકડા રખાય. પોઈન્ટ પછી 2 આંકડા રાખો હોય તો 2 આંકડા રાખો, 3 આંકડા રાખો હોય તો 3 આંકડા રાખો, પણ પોઈન્ટ પછી સરખા આંકડા રહે એવી કોશિશ કરવાની છે. અને આમાં તો કન્ટિન્યુઅસલી શું છે કે એ પદ કન્ટિન્યુઅસલી છેક સુધી ચાલુ જ રહેવાનું છે. તો એક વખત લખો, 2 વખત લખો, 3 વખત લખો, એનાથી કોઈ મતલબ નથી. હવે શું કરવાનું? સમીકરણ 2 માંથી આપણે 1 ને બાદ કરવાનું છે. એટલે હું લખું છું સમીકરણ 2 - 1 લેતા. હવે સમીકરણ 2 - 1 એટલે સમીકરણ 2 મને શું આપેલું છે? 10x અને 1 શું આપેલું છે? x. 2 માં આ બાજુ શું આપેલું હતું? 9.999 આવું કન્ટિન્યુઅસલી ચાલુ રહેતું હતું અને આમાં શું હતું? 0.999 એ પ્રકારનું કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. જોઈએ તો 10 વખત x માંથી 1 વખત x જાય એટલે શું વધે છે? 9x બરાબર. આ બાજુ શું છે કે 9.999 આવું કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે. એમાંથી બાદ 0.999 એ બાદ કરવાનું. 9 માંથી 9 જાય 0, આમાં 9 માંથી 9 જાય તો 0, આમાં 9 માંથી 9 જાય 0, 9 માંથી 0 જાય તો અહીંયા કેટલા વધે? 9. એટલે એનો મતલબ એમ કે અહીંયા આપણી પાસે મળે છે કેટલા? 9. હવે જોઈએ તો 9 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે x બરાબર શું થાય? 9/9. એટલે x બરાબર આપણે શું જોવા મળે છે? 1 જોવા મળે છે. હવે જો પ્રશ્નની અંદર એક તમને એવું કીધું હતું કે શું આમાં કોઈ તમને આશ્ચર્ય થાય છે? તો જો આ જોઈને શું તમને એવું લાગે છે કે કંઈ અલગ પ્રકારનો જવાબ છે? કેમ કે મેન જે આપણે પ્રશ્ન જોયો હતો ને, પ્રશ્નમાં શું કીધું હતું કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું છે. p ના છેદમાં q એટલે અહીં કોઈ અંક હોવું જોઈએ, અહીં કોઈ અંક હોવું જોઈએ. દાખલા તરીકે 2 ના છેદમાં 3 કે પછી 5 ના છેદમાં 2 આ પ્રકારના કોઈ પણ અંક આવવા છે, પણ આમાં તો ખાલી એક જ અંક આવ્યો છે. બરોબર. તો એવું શા માટે થયું છે? તો જો એવું એટલા માટે થયું છે કે 0.9999 જે કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે ને એને વાસ્તવમાં p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી જ નથી શકાતું. બરોબર.
p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાતું જ નથી એટલે અહીંયા આપણે એક કીધું છે કેમ કે આને નોર્મલી તમે રાઉન્ડ ફિગર કરવા જાઓ આ રીતે તમને આપેલું હોય કે ભાઈ 0.999 આ પ્રકાર આપ્યું હોય અને રાઉન્ડ ફિગર આપણે કરવું હોય તો 5 કે 5 કરતા મોટો અંક છે એટલે આગળ એક એડ થઈ જશે એટલે આને લગભગ એક જ માનવામાં આવે છે બરોબર એટલા માટે અહીંયા શું આવ્યો છે જવાબ 1 આવ્યો છે નહીં કે એને p ના છેદમાં q સ્વરૂપે નોર્મલી p ના છેદમાં q સ્વરૂપે દર્શાવ્યું તો 1 ના છેદમાં 1 આવું જ દર્શાવી શકે બાકી દર્શાવી શકાતું નથી એટલે આ પ્રકારનો આપણે જવાબ જોવા મળે છે અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ